વાવથરાજના લાખણીમાં ધોળા દિવસે યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો। હાઈવે પર આવેલા ભવાની પાર્લર પર આ ઘટના બની હતી, જ્યાં શામળ ભીલ નામના યુવકની હત્યા થઈ। બંદૂકથી ફાયરિંગ બાદ હથિયારોથી હુમલો કરાયો। જિલ્લા પોલીસે આ મામલે હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે। લાખણીમાં ધોળા દિવસે હત્યાની ઘટના સામે આવી। બંદૂકથી ફાયરિંગ કરાયું અને ધારિયા જેવા હથિયારોથી પણ હુમલો કરાયો હતો। સમગ્ર હુમલાની ઘટના હતી તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। જોકે સીસીટીવી કબજે કરી પોલીસે હત્યારાઓની ઓળખ કરવા પ્રયાસો શરૂ કર્યા છે। જિલ્લાના લાખણી તાલુકાના કુવાડા ગામ ખાતે આજે એક ફાયરિંગ વિથ ખૂનનો બનાવ બનેલ છે। પોલીસને તાત્કાલિક માહિતી મળી એટલે બનાવવાળી સ્થળે પહોંચી અને ઉપલબ્ધ સીસીટીવી કેમેરાના માધ્યમથી ગુનાની પ્રાથમિક તપાસ છે। જે આરોપીઓ છે એની ઓળખ કરવાની કામ અને જે વિગતો મળી છે પ્રાથમિક, એના આધારે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી અને આરોપીઓ સુધીના મૂળ સુધી પહોંચવા માટે અમારી લોકલ અને સ્થાનિક તમામ ટીમો એક્ટિવેટ થઈ છે। ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ટૂંક સમયમાં અમે ગુનાનો ભેદ ઉકેલવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ। એ તપાસનો વિષય છે। હાલ જે મરણ જનાર છે એની ઓળખ થઈ ગઈ છે। શામળભાઈ ફોટાભાઈ ભીલ કરીને છે, એની ઓળખ થઈ ગઈ છે અને દિશામાં તપાસ કરી રહ્યા છે। એ આપણે વિગતે જે તપાસમાં બહાર આવશે આપણે વિગતે જણાવીશું। અમારી બાજુમાં એક ભવાની હોટલ છે, એ હોટલની અંદર કોઈક અજાણ્યા માણસો આવી બેઠા અને એવો ખ્યાલ નહોતો આ ગામવાળાને કોણ છે। એવામાં બહારથી કોઈક આવી અને આવતા મરે એના માથે ફાયરિંગ કર્યું અને પછી કોઈક ધારિયાથી આવું બધું કર્યું। હવે અમે બધા ફાયરિંગ કર્યું ને એટલી વાર અમારા માણસો બધા મદદમાં દોડતા હતા આડાવડો, પણ ફાયરિંગ કરી બધા ભાગવાનો પ્રયત્ન કર્યો। બાકી પછી શું છોડ્યું શું ન છોડ્યું, પછી આ બધા દોડે ચેડ પાછળથી અમે બધા આવ્યા। એટલે પાછું શું છે કે એને ફાયરિંગ ઓલા માર્યો, એને પાછા કોઈક પડ્યો હતો એટલે પાછા બે દોડ્યા, એની પાછળ પછી ઓલા જે હતા ને ભાઈ આ મારવાવાળા એ બધી ચેડી દોડ્યા। પછી એ બધું ગોમ બારી જોયું, પછી અમે બધા ગામવાળા ભેળા છે અને તાત્કાલિક પોલીસને ફોન કર્યા। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસીમાં આવેલા બંસરી ટેક્સટાઇલ પાર્કમાં ગત 8 જૂનના રોજ બનેલી હત્યાની ઘટનાએ ભારે ઉત્તેજના ફેલાવી હતી। જીતેન્દ્ર ઉર્ફે રાજુભાઈ પઢિયાર નામના યુવકની તેના જ મિત્રો દ્વારા ગળાના ભાગે ચપ્પુના ઘા મારી હત્યા કરી દેવાઈ હતી। આ ઘટનામાં પૈસાની લેતી દેતીનો વિવાદ મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું હતું, જ્યારે ઘટના બાદ બંને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે આ કેસની ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી હતી। પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજ તપાસવા ઉપરાંત હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપીઓનું પગેરું દબાવ્યું અને આ તપાસને આધારે એલસીબીની ટીમ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના રાંજણ ગામ સુધી પહોંચી અને જ્યાંથી મુખ્ય આરોપી સૂરજ ઉર્ફે સૂર્યા મરાઠી શિંદેને ઝડપી પાડવામાં આવ્યો। ઝડપાયેલા આરોપીઓએ પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તેણે પોતાના મિત્ર સુબાલા મુરલી ગોડા સાથે મળીને આ હત્યાકાંડ આચર્યો હતો। હાલ સુરત ગ્રામ્ય એલસીબીએ આરોપીને પાલોદ પોલીસને સોંપી દીધો છે અને બીજા ફરાર આરોપીની શોધખોળ માટે પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે।